વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બાજરીના લોટ અને મેથીના વડા બનાવવાના છે. શિયાળાની અંદર ખાવાની આપણને બહુ જ મજા પડી જાય છે. તો એના માટે મેં અહીંયા 4 વાટકી બાજરીનો લોટ લીધેલો છે. 1 વાટકી હું તલ લઉં છું. 2 ચમચી જેવા તલ છે. 2 ચમચી જેવી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લીધેલી છે. અહીંયા હું અજમો લઉં છું 1 ચમચી જેવો. લીલું લસણ લઉં છું. લીલું લસણ ઓપ્શનલ છે, તમને ભાવે તો નાખવાનું છે, નહીં તો ચાલે. લીલી મેથી લીધેલી છે કાપેલી. જનરલ મસાલા, પાણી અને તેલ મોણ માટે લીધેલું છે. હવે એક વાસણની અંદર આપણે બાજરીનો લોટ 4 કપ લીધો તે લઈ લીધો છે અને તલ લઈ લીધેલા છે. હવે એની અંદર આપણે બધાય મસાલા કરવાના છે. તો હું અજમાને આવી રીતે હાથથી મસળીને લઉં છું, જેથી કરીને અજમો નાનો થઈ જાય અને એનો ટેસ્ટ પણ સારો આવશે આમાં. હવે એની અંદર આપણે બીજા મસાલા લઈ લેવાના છે. તો મેં અહીંયા લસણ મરચાંની પેસ્ટ લીધેલી છે. ત્યારબાદ એમાં હું લીલું લસણ એડ કરું છું. લીલા લસણનો ટેસ્ટ બહુ જ સારો આવે છે આમાં. સૂકુંય નાખું છું અને થોડુંક લીલું પણ નાખું છું. હોય તો અવેલેબલ નાખવાનું, નહીં તો ચાલે. પછી હું સૂકું મરચું નાખું છું 2 ચમચી. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લઈશું. અહીંયા મેં 2 ચમચી મીઠાનો ઉપયોગ કરેલો છે. 1 ચમચી હળદર પાવડર અને 2 ચમચી ધાણા જીરું લઈ લઉં છું. હવે આ બધાને આપણે પહેલાં મિક્સ કરીશું. ત્યારબાદ એની અંદર તેલનું મોણ લેવાનું છે. હવે આમાં 1 બાઉલ મેથી એડ કરી લીધેલી છે. મેથીની અંદર ઓલરેડી પાણી હોય છે, આપણે ધોઈ હોય એટલે હાલ પાણી નથી ઉમેરવાનું. પહેલાં આ બધાને સરસ મિક્સ કરી લેવાનું છે. આ બધું આપણું મિક્સ થઈ ગયું છે લોટ સાથે. હવે આની અંદર આપણે તેલનું મોણ નાખશું. મેં 3 પાવડા જેવું અહીંયા તેલ લીધેલું છે. આમાં વધારે તેલની જરૂર નથી હોતી, મીડિયમ હોય તો પણ ચાલે. આ માપથી 5 થી 6 વ્યક્તિને થાય એટલા વડા બનશે. આને તમે ચા સાથે, દહીં સાથે સર્વ કરી શકો છો. હવે આપણે પાણી ધીમે ધીમે નાખતા જઈશું અને આનો સરસ આપણે લોટ બાંધી લેવાનો છે. લોટ બહુ ઢીલો પણ નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નથી બાંધવાનો. આપણે મીડિયમ બાંધવાનો છે, કેમ કે આપણે આને હાથથી થેપવાના છે, એટલે આપણને ચોંટી પણ ના જાય એવો મીડિયમ રાખવાનો છે. ધીમે ધીમે આપણો લોટ બંધાતો જાય છે. હવાના આપણે 2 હાથથી બરાબર મિક્સ કરી લઈશું. સરસ મજાનો આપણો લોટ બંધાઈ રહ્યો છે. તો આપણો લોટ એકદમ સરસ થઈ ગયો છે. હવે આની અંદર 1 ચમચી જેવું તેલ લઈ અને આપણે આને કૂણવી લેવાનો છે. તો એકદમ આપણો લોટ લીસો પણ થશે અને ચોંટશે પણ નહીં. થોડુંક તેલ નાખીને આવી રીતે મસળી લેવાનો છે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. આને આપણે 10 થી 15 મિનિટ થોડીક વાર પડ્યો રાખશું. ત્યારબાદ આપણે એના વડા બનાવીશું. 10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ સરસ થઈ ગયો છે. હવે આપણે આવી રીતે નાના નાના એકદમ લુવા કરી લેવાના છે. મીડિયમ સાઇઝ રાખવાની છે, બહુ મોટા નહીં બહુ જાડા નહીં. આપણે હથેળીની મદદથી આપણે આવી રીતે આને થેપી લેવાના છે. હથેળીનો ઉપયોગ કરવાનો છે. ધીમે ધીમે આવી રીતે થેપતું જવાનું છે, એટલે પતલા પણ થતા જશે અને ગોળ પણ સરસ થશે. અને એની થિકનેસ મીડિયમ રાખવાની છે. બહુ પતલા પણ નથી કરી દેવાના અને બહુ જાડા પણ નથી રાખવાના. એવી રીતે આપણે બધા જ વડાને થેપી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા વડા આવી રીતે તૈયાર કરી લીધા છે. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. તેલ આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ ફૂલ રાખીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. આની અંદર આપણે 1 બાય 1 એક એક વડા મૂકતા જઈશું અને વડા એકદમ ધીમે રહીને મૂકવાના છે, જેથી કરીને તેલના છાંટા કેવું આપણી ઉપર ના ઉડે.
આવી રીતે ધીમે ધીમે આપણે દરેક વડા ઉમેરી લઈશું. હવે થોડી વાર રહીને આ વડા ઉપર આવે એટલે આપણે ગેસની ફ્લેમ થોડીક સ્લો કરી દેવાની છે. આપણે ફૂલ ગેસ ઉપર નથી તળવાના, નહીં તો અંદરથી કાચા રહી જશે અને ઉપરથી લાલ થઈ જશે. એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ વડાને તળવાના છે. એક સાઈડેથી પાકી જાય એટલે આપણે થોડાક આવી રીતે ફેરવી લેવાના છે. આમ ફેરવતું જવાનું છે અને એને તળતું જવાનું છે. થોડોક કલર ચેન્જ થાય એટલે વળી પાછા આપણે એને આવી રીતે પલટી મારતા રહીશું. ધીમે ધીમે આપણા વડા તળાઈ રહ્યા છે અને કલર પણ થોડોક ચેન્જ થતો જાય છે. સહેજ બ્રાઉન કલર ઉપર થવા આવે ત્યારબાદ આપણે એને નિતારીને લઈ લેવાના છે. ત્યાં સુધી આપણે એને પકવવાના છે. ઓલમોસ્ટ વડા આપણા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કલર ઘણો ખરો બદલાઈ ગયેલો છે. તો એકદમ સરસ ગોલ્ડન કલર ઉપર થવા આવ્યા છે. તો આપણે આને નિતારી અને લઈ લઈએ છીએ. હું અહીંયા થોડાક ક્રિસ્પી રાખું છું કેમ કે અમારા ઘરમાં બધાને ક્રિસ્પી પસંદ છે. તો તૈયાર છે આપણા વડા. તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો તરત જ તમારી સુધી પહોંચી જાય. અને તમે પણ આવી રીતે ટ્રાય કરજો. કેવા બને છે તમારા બાજરી મેથીના વડા એ પણ મને કમેન્ટમાં કહેજો. અને જો તમે આવી રીતે બનાવશો તો ચોક્કસ તમારા વડા પહેલી વખત બનાવતા હશો તો પણ સારા બનશે. થેન્ક યુ.